હેલો મિત્રો, આજે હું તમારી સાથે શેર કરવાની છું મીઠી ભાખરી. ભાખરી તો આપણે ઘણી બધી બનાવી છે, મસાલાવાળી કરી છે, મેથીવાળી કરી છે, જાડા લોટની કરી છે અને આપણે બાજરીની પણ બનાવી છે. પણ આજે જે બનાવીશું એ આપણે આજે ગળી ભાખરી બનાવીશું, એકદમ મીઠી ગોળવાળી. તો એના માટે આપણે એક નાનું એવું વાસણ લઈશું અને અહીંયા ગોળ લીધો છે. ગોળ થોડો વધારે એવો લઈ લીધો છે અને ગોળને આપણે આ રીતે ચાકુથી આપણે એને છીણી લઈશું. તો ગોળને આપણે ઝીણો ઝીણો એને સમારી લેવાનો છે, એટલે આપણે ગોળને જ્યારે પલાળીએ એટલે એકદમ પલળી જાય. અને આ રીતે ગોળ આપણે છીણી લીધો છે અને આ રીતે ભાખરી આપણે બનાવીશું આજે. તો ગોળ આપણો છીણાઈ ગયો છે, તો એમાં મેં અહીંયા અડધો ગ્લાસ પાણી લીધું છે. પાણી અંદર ઉમેરી દઉં છું અને આ ગોળને હવે આપણે ગેસ ઓન કરી અને ગરમ કરવા મૂકીશું. ગરમ થઈ જાય એટલે ત્યાં સુધી આપણે લોટને લઈ લઈશું. તો લોટ અહીંયા મેં 1.5 કપ જેટલો લોટ લઈ લઉં છું. રોટલીનો ઝીણો લોટ લીધો છે. તો આ રીતે હવે આપણે એમાં ચાળી લઈશું. ચાળવો જરૂરી છે, કંઈ અંદર કચરું હોય કે કંઈ આખો ઘઉંનો દાણો હોય તો આ રીતે એમાં નીકળી જતું હોય છે. તો હવે એની અંદર આપણે ઘીનું મોણ આપી દઈશું. તો મેં 1 ચમચો ઘી લઈ લીધું છે. ઘીનું એવું સારી રીતે આપણે મોણ આપી દેવાનું, તાકી આપણી ભાખરી એકદમ ખાવામાં સોફ્ટ બને અને મોંમાં મૂકતા જ આપણી ઓગળી જાય. અને આ તલ લઈ લીધા છે. તલ આપણે વધારે એવા લઈ લઈશું અને એની અંદર આપણે તલના ખાવામાં બહુ જ ટેસ્ટ એવો લાગે છે, સરસ લાગે છે ભાખરી. તો આ રીતે હવે આપણે મુઠ્ઠી પડતું મોણ આપી દીધું છે. તમે જોઈ શકો છો, સરસ એવું બધા લોટમાં બધું મિક્સ થઈ જવું જોઈએ. તો મુઠ્ઠી પણ વળે છે અને સરસ આપણે મોણ આપી દીધું છે. તો હવે આપણે થોડું એમાં આ રીતે જે ગોળ ઓગાળેલો છે એને ગોળનું પાણી આપણે લઈ લઈશું. તો અંદર ઉમેરી દઈશું. આ રીતે મેં ગળી લઈ લીધી છે. મેં થોડું મીઠું પણ અંદર ઉમેરી દીધું છે, વિડીયો સ્કીપ થઈ ગયો છે. તો મીઠું પણ થોડું આપણે એટલે ગળિયાને બેલેન્સ કરે એટલા માટે ઉમેરેલું હતું. અને હવે થોડું થોડું પાણી આપણે ગોળનું લેતા જઈશું. અને થોડો આપણે જે ભાખરીનો લોટ તો બધાને ખબર જ હોય છે કે ભાખરીનો લોટ આપણે કેવો બાંધવો જોઈએ, નહીં કડક નહીં નરમ એવું આપણે લોટ બાંધવો જોઈએ. તો હું થોડું થોડું ગોળવાળું ગોળની ચાસણી ઉમેરતી જઉં છું અને આ રીતે હું એનો લોટ બાંધતી જઉં છું. તો તમે જોઈ શકો છો મિત્રો, આપણે લોટ સરસ એવી રીતે બાંધી લઈએ આપણે. તો હું અહીંયા લોટ મેં મસળી લીધો છે અને આ રીતે હવે આપણે બધો મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો, તો લોટ આપણો સરસ બંધાઈ ગયો છે અને હવે એને આપણે આ રીતે ગુલ્લા કરી લઈશું. જે રીતે હું તમને જોઈ શકો છો, બહુ કડક નહીં બહુ નરમ નહીં, એ રીતે આપણે વચ્ચેનો જે મીડિયમ બાંધતા હોય આ રીતે તમારે એનો લુવા આપણે કરી થવા જોઈએ. તો લોટ આપણો મિક્સ થાય છે એ રીતે. અને આ ઘી લીધું છે. તમને જો લોટ કોરો લોટની જરૂર પડે તો તમારે કોરા લોટમાં પણ તમે એને વણી શકો છો. તો અહીંયા આપણે ઘી લઈ લીધું છે ઉપર લગાડવા માટે. અને હવે આ રીતે આપણે ગુલ્લા કરી લઈશું. ગુલ્લા તમારે જે સાઈઝની ભાખરી કરવી હોય એ સાઈઝની તમારે જાડી વણી હોય કે મોટી વણી હોય, તમારે નાની વણવી હોય એ રીતે તમે કોઈ પણ તમારા સાઈઝ મુજબ તમે બનાવી શકો છો. તો હવે ગુલ્લા અહીંયા આટલા કપ 1.5 કપના લોટની અંદર 6 ભાખરી આપણી તૈયાર થશે. અને હવે આપણે આ પાટલી લઈ લઈશું, વેલણ પાટલી લઈને અને સરસ આપણે ગુલ્લો બનાવી લઈશું. તમે જોઈ શકો છો, આ રીતે મેં ગુલ્લો લઈ લીધો છે અને હવે આપણે વેલણથી લઈને એને વણી લઈશું. તો આ રીતે હું તમને બતાવું છું એ રીતે. તો મેં ફક્ત આપણે ફરમા વગર જ એકદમ ગોલ અને એવી એકદમ રાઉન્ડમાં આપણે બનાવીશું. તો આ રીતે ભાખરી બહુ જ ટેસ્ટ લાગે છે. અને આ ભાખરી ગળી ગોળવાળી એટલે ખાવામાં પણ બહુ સારી અને ગોળ ખાવામાં પણ શક્તિવર્ધક છે. એટલે ગોળની આ રીતે ભાખરી આપણે બનાવી લઈશું. તો હું તમને બીજી પણ તમને આવી રીતે સેમ બતાવું છું. તમને એવું લાગશે કે આપણે કઈ વાટકીથી કટર કરી હોય એવું લાગે છે. આ રીતે ગુલ્લો કરતું જવું અને તમારે એને અને જ્યારે તમને ક્રેચીસ પડતી હોય તો તમારે એને આંગળીથી તમારે એને દબાવતું રહેવું, એટલે તમારે જે ફાટતી હોય સાઈડ પર એ ફાટે નહીં. અને આ રીતે તમે જોઈ શકો છો. તો મેં ભાખરી હવે બધી આપણી 6 ભાખરી વણાઈ ગઈ છે અને દેખાય છે ને સરસ એવી. તો હવે આને આપણે શેકી લઈશું અને મેં તવો પણ આપણે મૂકી દીધો છે અને સરસ એવી ભાખરી આપણે શેકી લઈશું. તો આને આ ઘી લઈ લીધું છે, આપણે ઘીની અંદર શેકીશું. તો તવો પણ આપણો ગરમ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો, તો હલકા ધીમા તાપે આપણે એને શેકીશું. તો સરસ આપણી ભાખરી બંને સાઈડ આપણું સરસ એકદમ થોડી હલકી બ્રાઉન રંગ થાય ત્યાં સુધી એને
એક સાઈડ આપણે હવે એને પલટી દઈશું તો જોઈ શકો છો. તો બીજી સાઈડ આપણે હું એને આ રીતે પલટી દઉં છું. તો એક સાઈડની આપણી આ રીતે થઈ ગઈ છે. તો બીજી સાઈડ પણ આપણે એને શેકાવા દઈશું અને બંને સાઈડ આપણે ઉલટ પુલટ કરીને ભાખરીને આપણે એને ફ્રાય કરી લઈશું. તો આ રીતે હું ઉપર થોડું ઘી લગાવતી જાઉં છું. આ રીતે ઘીવાળી ભાખરી અને ગોળની ભાખરી એટલે ખાવામાં તો બહુ જ ટેસ્ટ એવો લાગે છે. અને ઘી, ગોળ અને ઘઉંનો લોટ એટલે ભાખરી તો આપણે પૂછવું જ છું. તો બીજી હું સેમ તમને એ રીતે હું તમને શેકીને બતાવું છું. તો આ રીતે ઉપર આપણે થોડું થોડું ઘી લગાવતા જઈશું અને ભાખરીને બંને સાઈડ આપણે એને શેકવતા જઈશું. તો તમારે આ રીતે બધી ભાખરી તમારે બનાવી લેવી. અને આ ભાખરી બહુ જ આપણે 10 કે 15 મિનિટની અંદર જ તૈયાર થઈ જતી હોય છે અને બહુ વાર લાગતી નથી હોતી. તો આ રીતે આપણે તૈયાર થઈ ગઈ છે, શેકાઈ ગઈ છે, બંને સાઈડ મેં શેકી લીધી છે. તો હવે એને આપણે ઉતારી લઈશું. તમે જોઈ શકો છો મિત્રો. તો હવે મેં બધી ભાખરી બનાવી લીધી છે આ રીતે. તો તૈયાર છે આપણી ગોળવાળી ઘઉંના લોટની ગોળ ઘીની ભાખરી. તો સર્વિંગ પ્લેટમાં આપણે લઈ લઈશું. તો મેં અહીંયા બધી સર્વિંગ પ્લેટમાં લઈ લીધી છે. જોતાં જ આપણે એને ખાવાનું મન થઈ જાય એવી ભાખરી આપણે આજે બનાવી છે. એ પણ આપણે એકદમ ઝીણા લોટની. તો આપણે ભાખરી તો ઘણી બધી મિત્રો બનાવી છે, પણ આજે જે ભાખરી બનાવી છે એકદમ સરસ અને અલગ જ. અને એ પણ આપણે આજે ગોળવાળી ભાખરી. તો જોતાં જ ખાવાનું મન થઈ જશે. જો તમે મિત્રો એકવાર આ રીતે તમે બનાવી લીધી તો તમે વારંવાર બનાવશું. તો છે ને મિત્રો, સરસ એકદમ ઇઝી રેસિપી. તો બનાવજો મિત્રો આ રીતે ભાખરી. અને જો તમને આ ભાખરીની રેસિપી પસંદ આવી ગઈ હોય તો મિત્રો